રામ રામ મિત્રો, હું રાજેશ ગુનાલિયા સર્વે મિત્રોને જય શ્રી રામ મિત્રો. તો મિત્રો, આજે આપણે તમે ક્યારેય જોક્સ નહીં સાંભળ્યો હોય, કોઈ કલાકાર પાસેથી પણ નહીં સાંભળ્યો હોય એવો જોક્સ આપણે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ મિત્રો. તો તમે અમારો આ જોક્સ આખો મિત્રો સાંભળજો, તમને મજા આવશે. તો મિત્રો, ગામડું ગામ હતું અને એમાં અમથાભાઈ ને પેથાભાઈ એમ બંને ભાઈઓ હળી મળીને રહેતા હતા મિત્રો. અને એની પાસે મિત્રો 5-7 વીઘા જમીન હતી. અને મિત્રો, પહેલાંના જમાનામાં મિત્રો ગામડામાં જ રહેતા, માલ ઢોર બધું મિત્રો ઘેરે જ રાખતા અને સારો પૂરો હોય તે મિત્રો વાડીએથી લઈ આવતા. એટલે એ બંને ભાઈઓમાં એકનું નામ અમથાભાઈ અને એકનું નામ પેથાભાઈ મિત્રો. એટલે પેથાભાઈએ અમથાભાઈને કીધું કે હાલ આપણે વાડીએ સારો લેવા જવો છે, એટલે બંને ભાઈઓ લઈ આવીએ. એટલે મિત્રો બંને ભાઈઓ બળદગાડું લઈ અને સારો લેવા મિત્રો વાડીએ આવ્યા. અને મિત્રો ત્યાં ભર ખડકી હેઠો અને નાળા બાંધી અને બંને ભાઈઓ પાછા મિત્રો ગામમાં રવાના થઈ ગયા. હવે મિત્રો ખાસ અમારો આ વિડીયો સાંભળજો. હવે જે અમથાભાઈ છે ને મિત્રો, એને તમે ગમે તે વસ્તુ કહો એને ઊંધી સમજાય, ગમે તે કહેવાય ઊંધું સમજે. એટલે નાળા બાંધીને બળદગાડું લઈને ગામમાં આવતા હતા મિત્રો. એટલે રસ્તામાં રસ્તો ખરાબ હોય છે મિત્રો, વાયા વેકરાવાળો. એટલે ગાડું પેથાભાઈ અકાવે જતા હતા અને અમથાભાઈ ભર માથે બેઠા હતા મિત્રો. અને પહેલાંના જમાનામાં મિત્રો તમને ખબર જ છે કે સોણી ને સભો ને એવું વધારે પહેરતા. એટલે અમથાભાઈ તો એની મસ્તીમાં મિત્રો ભર માથે બેઠા અને પેથાભાઈ ગાડું હલાવી જાય. એટલે રોદા આવવાના હતા. એટલે પેથાભાઈ અમથાભાઈને કીધું કે અમથા, આગળ રોદા આવે છે એટલે નાડું પકડી રાખજે, પડી ન જાય કે. એટલે આપણે અમથાભાઈને તો ઊંધું સમજાતું હતું. એટલે અહીંયા મિત્રો સોણીનું નાડું પકડી લીધું. જેવું ગાડું રોદામાં ગયું એટલે અમથાભાઈ ઉપરથી મિત્રો ધડ કરતા હેઠા પડ્યા અને રાડ મિત્રો લાગ્યું હોય. અને પેથાભાઈએ મિત્રો ગાડું ઊભું રાખી અને અમથાભાઈ પાસે આવીને કીધું, એલા તને કીધું નહોતું કે તું નાડું પકડી રાખજે એ કે. આમ તો કે નાડું તો તારું બાપ મેં હજી પકડી રાખ્યું કે. અમથાભાઈ ઓલા પેથાભાઈ કે ક્યાં પકડી રાખ્યું? તો કે હાર્યું. પણ મિત્રો જોયું તો અહીંયા સોણીનું નાડું પકડી રાખ્યું હતું મિત્રો. હવે આને ઊંધું સમજાય. એટલે મિત્રો આનો સાર એવો છે કે આપણે જો અવરું સમજીએ તો મિત્રો નુકસાન આપણે જ છે. તો મિત્રો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. જય શ્રી રામ.